માચલપુરના ધારાસભ્ય વડોદરાના વરિષ્ઠ રાજકારણી યોગેશ પટેલના અંતિમ સંસ્કાર કારેલી ખાસવાડી સ્મશાન ખાતે પૂર્ણ રાજકીય અને સામાજિક સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર રાકેશ પટેલે મુખાગ્નિ આપી હતી. યોગેશ પટેલના નિધનથી વડોદરા રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વિકાસલક્ષી અભિગમ અને અન્યાય સામે સતત લડત ચલાવનાર નેતા તરીકે તેમની આગવી ઓળખ હતી. તેમના નિધન સાથે શહેરના રાજકારણના એક મહત્વપૂર્ણ યુગનો અંત આવ્યો હોવાનું અનેક આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું. અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો, મહાનુભાવો, ધર્માચાર્યો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સ્વર્ગસ્થ યોગેશ પટેલને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી તેમના જનસેવાના કાર્યને યાદ કર્યા હતા. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર તેમજ ભાજપના અગ્રણી ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્વર્ગસ્થ યોગેશ પટેલના વ્યક્તિત્વ અને જનસેવામાં આપેલા યોગદાનને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. યોગેશ પટેલે પોતાના લાંબા જાહેર જીવન દરમિયાન વડોદરાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. તેમના નિધનથી ભાજપ સહિત સમગ્ર શહેર એક અનુભવી અને લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, જાગન્નાથ મહાદેવની જય, સર્વેશ્વર મહાદેવની જય. માનનીય ધારાસભ્ય યોગેશભાઈ પોતે બ્રહ્મલીન થયા છે. એ નિમિત્તે આજે એમના અંતિમ દર્શનનો લાભ સમગ્ર શહેરના બધા ભક્તોને પ્રાપ્ત થવાનો છે. એ નિમિત્તે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અટલાદરા મંદિરના સર્વે સંતો આજે એમના અંતિમ દર્શન માટે વધાર્યા છે. યોગેશભાઈને અત્યંત પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે પ્રેમ હતો અને પ્રમુખ સ્વામી મહારાજને અત્યંત અનુરાગ યોગેશભાઈ પ્રત્યે હતો. એમના તો ઘણા બધા પ્રસંગો છે, અમે એ જાણીએ છીએ. આમ તો પોતે રાજકારણની અંદર હતા, પણ રાજકારણમાં હોવાને નાતે પણ ધર્મની અંદર, અધ્યાત્મ માર્ગની અંદર પૂર્ણ શ્રદ્ધા હતી. આપણે જાણીએ છીએ કે સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા થઈ એ વખતે પોતે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા અને પ્રતિષ્ઠા વિધિની અંદર પોતે આ પ્રમાણે સામેલ કરેલા. ખૂબ આ પ્રમાણે રાજીપો પ્રાપ્ત કર્યો. સાથેની અંદર જાગન્નાથ મહાદેવની પ્રતિષ્ઠા એ પણ પોતે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને બધું બતાવીને કરેલું. આવો અત્યંત અનુરાગ બીએપીએસ પ્રત્યે એમને અને અમને બધાને પણ યોગેશભાઈ પ્રત્યે હતો. એટલા માટે આવી લાગણી અમને પણ સાહજિક છે, આ પ્રમાણે ઉમેરાય છે. સાથે વડોદરા શહેરની અંદર શિવજીની સવારી આપણે જાણીએ છીએ કે શિવજીની સવારીના પાયાની અંદર યોગેશભાઈ જ્યારે જ્યારે આ પ્રમાણે શિવજીની સવારી નીકળશે, મહાશિવરાત્રિની અંદર સર્વેશ્વર મહાદેવનું પૂજન થશે, યોગેશભાઈ ક્યારેય પણ આ પ્રમાણે વિસરાશે નહીં એવું એમનું આવું કાર્ય એમને પોતે કરેલું છે. આજ રોજ એ પોતે અગ્નિ સંસ્કાર એમના થશે, પણ એમના પરિવાર માટે પ્રાર્થના કરીએ કે યોગેશભાઈ પોતે આ પ્રમાણે ધામમાં ગયા છે, એમનું દુઃખ સહન કરવાનું બળ છે પ્રાપ્ત થાય, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ ઉપરાંત વડોદરા શહેરની અંદર પણ બહુ મોટી ખોટ યોગેશભાઈના જવાથી પડી છે, તો એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય, ભગવાન એમને ધામનું સુખ આપે, એ પ્રાર્થના કરવા માટે આજે સૌ અમે સંતો એમના દર્શન માટે વધારેલા.